સુરતમાં ડાંગર પકવતા ખેડૂતો પાયમાલ। ડાંગરના ખેડૂતોનો મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવાયો। આકાશી આફતે ડાંગરના તૈયાર પાકનો વાળી દીધો સોંથ। ઊભા પાકની સાથે કાપણી કરેલો ડાંગરનો પાક પલળી ગયો। માવઠાએ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને બરબાદ કરી નાખ્યા। ડાંગર પકવતા ખેડૂતોને થયેલી નુકસાનીના સર્વેની માંગ। નુકસાનીના સર્વે બાદ સહાય ચૂકવવા ખેડૂતોની માંગ। ડાંગર પકવતા ખેડૂતોને નુકસાની છતાં નથી ચૂકવાયું વળતર। ડાંગરના ખેડૂતોને બેઠા કરવા માટે સહાય કરવી જરૂરી છે। દર સિઝનમાં માવઠાના મારથી ખેડૂતો છોડી રહ્યા છે ખેતી। છેલ્લા 4 દિવસથી ડાંગરનો પાક સુકવવા માટે મૂક્યો છે, પરંતુ એ અત્યારે સુકાઈ નથી રહ્યો। આજે જ્યારે થોડોક તડકો આવ્યો છે ત્યારે આ ભાત છે એને સુકાવવા માટે મદદ મળી, પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ આ પાક છે ત્યારે ખેડૂતોનું એક જ કહેવું છે કે જ્યારે ખેતરોમાં આ ડાંગરનો પાક કાપણી કરીને રાખ્યો હોય તો આનું પણ વળતર આપો। સરકાર દ્વારા જે પ્રમાણે વાત કરવામાં આવી રહી છે કે તમને માત્ર ઊભા પાકનો જ વળતર મળશે। આપણી સાથે અહીંના સ્થાનિક ખેડૂતો મોજૂદ છે, તેમની સાથે વાતચીત કરીશું કે કયા પ્રકારે વળતરને લઈને અસમંજસ છે। ખેડૂત સમાજના પ્રમુખ છે રમેશભાઈ, કયા પ્રકારની સ્થિતિ છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વળતર માટે કયા પ્રકારની માંગ? ધનરાજભાઈ, દર વખતે દક્ષિણ ગુજરાત સાથે ઓરમાવી વતન રાખવામાં આવે છે। જ્યારે બી આ દક્ષિણ ગુજરાતનું જ્યારે શાસન હતો, દક્ષિણ ગુજરાતના નેતાઓ જો દિલ્હીની ગાડી પર ગુજરાતની ગાડી પર બેઠા હતા ત્યારે બી દક્ષિણ ગુજરાત કંઈ વિચાર્યું નથી। જ્યારે બી તમે જોઈ શકો છો કે ભાઈ છેલ્લા 5 વર્ષથી જ્યારે આ માવઠું આવે છે, ગયા વખતે બી માવઠું આવ્યું ત્યારે બી દક્ષિણ ગુજરાતને લાભ નથી મળ્યો। અત્યારે બી પારાવાર નુકસાન છે। તમે જોઈ શકો ભાત ખેતરમાં તણાય છે, ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે, છતાં પણ ખેડૂતોને કોઈ પણ જાતની સહાય મળતી નથી। દક્ષિણ ગુજરાતમાંથી ટાવર લાઇનથી લઈને જમીન સંબંધિત જમીનો પચાવવામાં આવે છે, પરંતુ ખેડૂતો સહાય નામે મીંડી કોઈ પણ પ્રકારનું સહાય આપવામાં આવતો। દક્ષિણ ગુજરાતનો દબદબો હતો ત્યાં બી સરકાર દ્વારા કોઈ પણ જાતનું વળતર ચૂકવવામાં આવ્યું નથી। કયા પ્રકારનું વળતર હોવું જોઈએ તમારા હિસાબે? ધીરજભાઈ, સરકારે એસડીઆરએફ અને એનડીઆરએફની જે નિયમો છે એના ક્રાઇટેરિયા બદલવા જોઈએ, કેમ કે આ ક્રાઇટેરિયામાં એવું હોય છે કે ભાઈ અમુક ટકા વરસાદ પડવો જોઈએ, 33% નુકસાન થવું જોઈએ, પરંતુ સરકારે ગામસેવકને બોલાવીને ખેતરે જઈને નુકસાન છે। તમે જો તો 1 ઇંચ વરસાદ પડે કે 10 ઇંચ વરસાદ પડે, જ્યારે ડાંગર ખડીમાં આવી ગયો છે તે પીલાઈ જાય છે ત્યારે 1 ઇંચ વરસાદ કે 11 ઇંચ વરસાદ હોય એ નુકસાન છે। એટલે ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવાય એવી એક આપના થકી અમે રજૂઆત કરીએ છીએ। તમારા ખેતરમાં કયા પ્રકારે સ્થિતિ છે, કેટલો પાકને નુકસાન છે અને વળતરની શું માંગણી? અમારા પાકમાં ઉભા હજુ 2 વીઘા ઊભું છે અને 2 વીઘા અહીંયા ઉગાવવા લાગ્યું છે। હજુ અમારે કોઈ પરિસ્થિતિ એ નથી કે ભાત નાખી શકીએ અમે એમ। હજુ વરસાદનું બી વાવાઝોડું એટલું જોર પકડે છે કે ક્યાં નાખો અમારે માલ, એ અમને પરિસ્થિતિ વધારે પછી થાય છે ને સહાય મળતી જ નથી અમને। ઉનાળે બી માવઠું ટીટાળે નહીં મળ્યું, અત્યારે બી હાલમાં નથી મળી શકતા કોઈ। ટોટલ કેટલા ખેતરમાં ડાંગરનો પાક હતો, કેટલાનું નુકસાન થયું છે આંકડો? અમારે હમણાં હાલમાં 4 વીઘા જેવું નુકસાન થયેલું છે। બીજો બધો માલ આવ્યો છે જીનમાં, પણ થોડો બચ્યો એમ। હવે બધું જે અમારી પરાળી હતી ખેડૂત ભેંસોની ગાયોની એ બધી બગડી ગઈ। ચારોને હાથમાં આવતો અમારા ખેડૂતને, તેમજ કોઈ અમને રાહત મળી નથી। ખેડૂતને તમારા હિસાબે કેટલી રાહત મળી જોઈએ તમને? હવે એ તો એક પ્રમાણે મળી જાય વીંગા પ્રમાણે, એટલે એમ પેલા આ ગામ પંચાયત જે આવે ગામ સેવક એ રીતે અંદાજે એનું એ કરે, એમ માર્જિન કરી નાખે। એક અસમંજસ થઈ છે, જે ઊભા પાકનું અત્યારે હાલ વળતર આપવાની વાત ચાલી રહી છે, પરંતુ ખેડૂતો કહી રહ્યા છે કે ખેતરોમાં જે માલ બગડ્યો છે એનો પણ આપવો જોઈએ। કયા પ્રકારની અસમંજસતા છે? જે ઊભા પાક છે તેને એ વળતર આપવાની વાત કરે છે, અહીંયા પલાયેલો પાકની વળતર આપવાનું એ લોકો ના પાડે છે। કાલે ગામ સેવક આવે કે તે ચેકિંગ કરવા નીકળ્યા નથી। શું માંગણી છે તમારી? હવે શું માગણી, જે રાહત સરકાર જે આપતો હોય તે બરાબર, સરકાર રાહત જે વળતર આપે તો આપવું જોઈએ એ લોકોને। તમારું કેટલા વીઘા ખેતર છે, કેટલો પાક કર્યો હતો, કઈ રીતના તેમને લાગત આવી છે, કેટલો ખર્ચો થયો? મારે 11 વીઘાનો હતો, તેમાં વીઘા 15,000નો ખર્ચો થાય। 11 વીઘાનો માલ જે 3 ટેલર ભરીને અહીંથી બીજા તબેલામાં નાખ્યું છે। હવે બીજું અહીંયા પલ્લાયેલું છે। કેટલું નુકસાન હશે તમને? આશરે 50% નુકસાન ખરું જ વળી। કેટલી સહાય મળી છે અંદાજિત સરકાર જે સહાય આપે તે અમે લેવા મંજૂર છે। બેન પણ છે, બેન કેટલું નુકસાન થયું છે તમારે? અમારે 7 વીઘા ડાંગર છે,
એ બધું 7.5 વીંગા ડાંગરનું બધું ફણગાઈ ગયું. હવે જીનવાળા બી કોઈ લેતા નથી ને ભાવ ચૂકવતા બી નથી. ખેતરમાં ભેંસનો ચારો બી બધો પીલાઈ ગયો. તમારા હિસાબ કેટલો ખર્ચો ખર્ચો કેટલો કરેલો? ખર્ચ 40-45 હજારનું ખાતર છે, રોપામણી છે, ગવલ્લા, એટલે 7 વીંગાનો ખર્ચો તો વધારે જ. પણ અત્યાર સુધી અમને તો કોઈ રાહત જ નહીં મળતી. એટલે સરકારશ્રીને અમે એટલી અપીલ કરીએ છીએ કે અમને અમારું વળતર મળવું જોઈએ, નુકસાનીનું વળતર મળવું જોઈએ. બિલકુલ. શું કહેશો, તમારા ખેતરમાં કેટલું નુકસાન થયું છે, કઈ રીતે? એકચ્યુઅલી મારું તો 25 વીઘાનું જે હતું ભાત, એમાં એકચ્યુઅલી 20 વીઘાનું જેવું નુકસાન છે. એમાં એવું છે કે 50% માલ પણ સાથે આવે એવું છે નથી. હવે ટેકાના ભાવની વાત કરે સરકાર, ટેકાના ભાવ સુધી અત્યારે મંડળીમાં પણ નથી ચૂકવતા. ટેકાના ભાવ તો વાત જ છોડો. હવે અત્યારે ટેકાના ભાવ ખરીદી શકે તો પણ અમને મંજૂર છે. હવે અત્યારે બીજું એક કહે છે, ગામ સેવક ગઈકાલે આવેલા હતા, અમને કે જે ખેતરમાં ઊભા પાક છે તેમને વળતર આપશું. હવે એકચ્યુઅલી એ વાત તો તમારી સહી છે, પણ અમારું જે ઓલરેડી ખેતરમાંથી કાઢીને અહીંયા પલળી ગયેલું છે, એકચ્યુઅલી એ અત્યારે 2 નંબર 3 નંબરમાં જ આવ્યું છે. હવે એનું શું? ગામ સેવકે તો અમને અમને જે સરકાર ગાઈડલાઇન્સ આપે તે પણ અમે કરીશું. હવે એનાથી વધારે અમે કરી નહીં શકીએ. એકચ્યુઅલી હવે જે નુકસાન છે એનું 50, જે અમારું ઉત્પાદન છે એના 50%નું નુકસાન અમને ઓલરેડી થઈ ચૂક્યું છે. કેટલું અંદાજિત હશે ને સરકાર પાસે વળતરની કેટલી માંગણી? એકચ્યુઅલી અમારું 1 વીઘાનો ખર્ચો કરીએ 15-20 હજાર રૂપિયા થઈ જાય છે. હવે સરકાર વળતર આપે, હેક્ટર દીઠ આપે છે, વીઘા દીઠ આપે છે. તો અમારું 50% જે નુકસાન છે એ પ્રમાણે સરકાર અમને આપી દે તો અમને બહુ છે. બિલકુલ જોઈ શકાય છે અત્યારે જે પ્રમાણે ખેડૂતો રાતા પાણી રોઈ રહ્યા છે, પરંતુ ખેતરમાંથી માલ ઉચકી, જે ડાંગરનો પાક ઉચકીને આ રીતે સુકાવા મૂક્યો છે. 4 દિવસ થઈ ગયા, હજી સુધી આ પાક સુકાયો નથી. અને એક તરફ જોવા જઈએ તો પાકમાં નુકસાની અત્યારે હાલ જોવા મળી રહી છે. ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર યોગ્ય સર્વે કરી એટલે કે જે રીતે ખેતરમાં પણ માલ પડ્યો હોય, માત્ર ઊભા પાકને વળતર આપવાની વાત છે, ત્યારે ખેતરમાં કાપણી કરીને રાખ્યો હોય પાક, ડાંગરનો પાક, અને પાણીમાં ભીલાઈ ગયો હોય, એનું પણ વળતર આપો તેવી માંગ છે.